અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ડીસા શહેરને સ્વચ્છ રાખીને રાત દિવસ કામગીરી કરતા સફાઈ કામદારને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી મહાવીર યુવા સંગઠન દ્વારા ડીસા બગીચા સર્કલ ખાતે સફાઈ કામદારોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ગરમ ધાબળા 1000થી વધુ વિતરણ કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં ડીસા નગરપાલિકાની નાઇટ સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા। આજરોજ અમારા નવા ડીસા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનનીય એસપી શ્રી અક્ષયરાજભાઈ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે। અમારા સંગઠન દ્વારા ટોટલ 1000 ધાબળા લાવવામાં આવેલા છે। અત્યારે અહીંયા 200થી વધારે ધાબળાનું વિતરણ કરેલું છે અને બાકીના ધાબળા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ। આજરોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ઉપરાંત એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે, એ બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ।